ઓમ નમઃ 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાના 1 વર્ષની અંદર 2 લાખથી વધુ ભક્તજનો નિયમિત રીતે નિત્ય ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ કરે છે. આપને જાણીને ખૂબ નવાઈ લાગશે, પરંતુ ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ કરનાર ભક્તોનો અનુભવ એટલો અદ્ભુત છે કે 12 જ્યોતિર્લિંગનો પાઠ કરતી વખતે એ સ્વયં એ 12 જ્યોતિર્લિંગની જગ્યા પર એ ઉપસ્થિત હોય, એની ઉર્જા એમને મળતી હોય, એનો એ અનુભવ કરે છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાના વર્ષની પૂર્ણાહુતિ, એની રચનાના વર્ષની પૂર્ણાહુતિ થઈ છે. તે સમયે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાના માધ્યમથી આપની રાશિ કયા જ્યોતિર્લિંગ સાથે, આપની ઓરા, આપની જન્મ રાશિ જોડાય છે, એનું ફળ ભગવાન શિવની ઉર્જાથી આપને મળે છે, તે આજે હું જણાવી રહ્યો છું. હવે આપણે મેષ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપા મેષ રાશિના જાતકો પર સદૈવ રહે અને એમની સાધના, એમની આધ્યાત્મિક જીવન અને એમની મનોકામના ભગવાન શિવની કૃપાથી પરિપૂર્ણ થાય, તે માટે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસામાંથી કઈ ગાથાનો પાઠ કરો તે આપણે હવે હું જણાવું છું. નામ ચતુર્થ હૈ ઓમકારેશ્વર, મમલેશ્वर है नर्मदा तट पर. नाम चतुर्थ है ओमकारेश्वर, ममलेश्वर है नर्मदा तट पर. भौतिक रूप में शिव है रहते, भौतिक रूप में शिव है रहते. 33 कोटि देवता भजते, भक्त जो ओमकारेश्वर आवे. 68 तीरथ का फल पावे, भक्त जो ओमकारेश्वर आवे. 68 तीरथ का फल पावे. આ 3 લીટીઓ મેષ રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે હર હંમેશ કરવી. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેષ રાશિના જાતકો પર સદાય બની રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.